નમસ્કાર ખેડૂત મિત્રો, મુદ્રા સીડ્સ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે આવ્યા છે મોટી ભારોળ ગામમાં, તાલુકો સાવલી, જિલ્લો વડોદરા। ખેડૂતે ભવિષ્યનું એક પેકેટનું વાવેતર કર્યું છે। કુલ ટોટલ એમને બધી વેરાયટીના વાવેતર કર્યા છે, પણ આ સાલ ભવિષ્યનું ખાલી એક પેકેટનું વાવેતર અમે આપ્યું હતું એમને કે એક વર્ષ વેરાયટી જુઓ, પછી બીજે વર્ષ તમે વિચારજો। તો એમને આ વેરાયટીનો અભિપ્રાય લઈશું, આપણે ભવિષ્ય વેરાયટીનો અભિપ્રાય લઈશું। કાકા, તમારું નામ જણાવજો ને। મારું નામ મોટી બાળો નરસિંહભાઈ ચંદુભાઈ બાલિયા। હા, તમારો મોબાઈલ નંબર એક જણાવી દેજો ને। મારો મોબાઈલ નંબર 63 53 73 62 62। હવે તમે ભવિષ્ય વેરાયટીનું પેકેટનું કેટલા પેકેટનું વાવેતર કર્યું હતું? એક જ પેકેટનું વાવેતર કરીશું। બીજી વેરાયટીના કેટલા પેકેટ કર્યા હતા? બીજા સંકેત પેકેટના લગભગ 10 થી 12 પેકેટનું। હા હા, હવે એની જોડે તમને આ વેરાયટી કેવી લાગી? સારી લાગી। હા હા, હવે કેટલું આવી ગયું તમારે? હમણાં કોઈ એનીમાં 2 ક્વિન્ટલ આવી ગયું। હા હા, હવે બીજું કેટલું આવવાની ધારણા રાખો છો? 3 ક્વિન્ટલ આવે એવું લાગે છે। હવે પોરઘર તમે આ વેરાયટીના કેટલા પેકેટ કરશો? બધા જ પેકેટ ભવિષ્યના જ તમે કરશો? ભવિષ્ય બધું જે કરવાના એ બધું ભવિષ્ય કરવાનું છે। હવે બીજા ખેડૂતને આપણે કેવું હોય આ વેરાયટી વિશે, તો તમે શું કહેવા માંગશો? એ તો કહેવા માંગુ કે મેં કરેલી ભવિષ્યની જે પેકેટમાં એમાં જે મેં કર્યા એ પ્રમાણે લોકોને કરાવીશ। અને વેરાયટીમાં રોગ પ્રતિકારક કેવું છે? સારું છે, એમાં છે નહીં રોગ પ્રતિકારક। હા હા, તમે કેટલા સ્પ્રે કરેલા છે? 2 થી 3 સ્પ્રે કરેલા છે। હવે હા, અને ખાતર કેટલી વાર નાખ્યું? ખાતર તો 2 રાઉન્ડ નાખ્યા છે। હવે ગુલાબી ઈયળમાં કેવું છે? નથી, ગુલાબી ઈયળ નથી, એટલે ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન આપે વેરાયટી? હા, વધુ ઉત્પાદન। હા હા, બરાબર। આભાર।